जिने भाग नो उदय थयो होय जिना भाग बड़ा होय ई ઘેરે સંતની પધરામણી થાય છે એટલે આપણે ઘર એટલે મકાન એ ઘર છે ને જે આપણો પોતાનો દેહ છે એ ઘરની અંદર જે સત વસ્તુ પધારે એની વાત કરે છે કરી સમરણ અને ભવજળ તરી દાવી શીખે છે આપણે જો કોઈ એવા સંતોના શબ્દનું પછી સમરણ કરવી ને તો ભવજળ તરી દાવી છે આવતા संतों ने आदर भाव दीजिए संतो गमे आवे इन्हें आदर भाव दीजिए અને ચરણ ધોઈ અને ચરણા અમૃત લઈ જે સંતોનું બધાયનું કહે છે ચરણા અમૃત લેવાનું આવું કબીર સાહેબ કહે છે संत का मुख की सुनिए वाणी सुनता मटे से 84 ની ખાણી જે આ 84 ની ખાણ છે ને સંતોના શબ્દથી સંતોના સત્સંગથી આ 84 ની ખાણ બધી મટી જાય છે संत का घर साहेब का घर संत की माही जे साहेब એટલે ભગવાન છે ઈ ઘર સંતોની માય છે संतो पासे जावी तो भगवान ની खबर कैसे पड़े से संतो ने साहेब में कशु अंतर नहीं साहेब को के भगवान को के संत को બધું એક જ સ્વરૂપ બની જાય છે આવું સંત આપણને સમજાવે છે कहेत कबीरा सुनो भाई साधु कहेत कबीर संतो भले ने पधार्या અને જલમો જલમના જે કાજ હતા ને ઈ આ સદગુરુ મહારાજે સુધારી દીધા સદગુરુ મહારાજ